સીતારામ બધાઈને વાગી ગયા છે 8:15 સવારના. આજે છે શનિવાર અને જવાનું છે 9:30. આજે કંઈક 5મા ધોરણવાળાની સ્કોલરશીપની પરીક્ષા છે એટલે મોડું જવાનું છે. કૂતરાનું ખવડાવી લીધું, નાસ્તો કરાવી દીધો. શિરામણ નાસ્તો નહીં, આપણી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં શિરામણ કૂતરાઓને કરાવી દીધું. મારી ચાપલી હજી બાકી છે, એ તો ખબર નહીં ખાય કે નથી ખાતી ને એને રાખીને ચોરીને રાખી જવું પડે. પછી છાની મને ભૂખ લાગે ને ત્યારે ખાય, ન ખાય ને તો એનું વધેલું ઓલા ખાઈ જાય. પાછા આવીએ ને ત્યારે ભૂખાને ધરાર ભોજન કરાવો અને તરસ્યાને ધરાયેલાને ધરાર ભોજન કરાવો ને એઠવાડું મૂકે. જરૂરથી વધારે કોઈને કાંઈ ન અપાય. અમારા ચાપલીનું કામકાજ એવું છે, ચાપલીને તમે ઠૂસા ઠૂસ કરો ને આ ખાન ઓલું ખાન એટલે એ એઠવાડા મૂકે. માણસ હોય કે જાનવર હોય, વધારેથી જરૂરથી વધારે આપો એટલે એ એઠવાડું મૂકે. તો નવરી થઈ ગઈ, મેં નાસ્તો કરી લીધો. અજીત આવશે મોડો થોડોક, કહેતો હતો કે તને મૂકવા ટાઈમે આવીશ, 9:30 પહોંચવાનું છે શાળાએ. હજી નાવા ધોવાના કામકાજ ને બધું બાકી છે. ત્યાં હાથમાં લઈ લીધો 5-10 મિનિટ મોબાઈલ, ત્યાં વાત થઈ જાય. જે માણસ આપણી માનસિક ક્ષમતા જે છે ને, બેહી જાવ નહીં તો મને મજા નહીં આવે. ઊભા હાથમાં મોબાઈલ લીધો તો જે માણસ આપણી માનસિક ક્ષમતાને ભંગ કરે, જેને કારણે આપણું મન જે છે એ સંતુલિતતા ગુમાવે, અથવા તો મનની અંદર વિચારોનું વાવાઝોડું ચાલુ થાય, જે માણસને કારણે એ માણસને જીવનમાંથી ત્યાગી દેવો જોઈએ. એ પછી આપણો અત્યંત પ્રિય હોય કે ના હોય. જીવનમાં સુખી થવાની એક સરસ મજાની ચાવી છે કે કોઈ પણ માણસને અથવા તો કોઈ પણ વસ્તુને આપણી કમજોરી ન બનાવે. કાલે જે છે ને સાંઈ બાબાનો એપિસોડ હું જોતી હતી, જૂનો એપિસોડ આવે છે, મને ગમે છે. કારણ એટલા માટે નહીં કે ભગવાનનું છે, એટલે વિચારો એના અંદર આવે ને બહુ સરસ હોય. આપણે જીવનમાં ગમે ત્યાંથી વિચાર લઈ શકીએ અને એ પ્રમાણે વિચાર લઈએ તો બધાય, પણ જીવનમાં ઉતારતા નથી. પ્રશ્ન એ થાય કે ઓનીએ મને આમ કીધું, મને આખી રાત નીંદર ન આવી. ઓનીએ મને આમ કીધું, મને આખી રાત આમ થયું, મને હક ન થયું, મને જમવું ન ભાવ્યું. તો આપણા મન બાળકમાં ફેરવું. તો આપણે જે કોક પાસેથી સાંભળીએ, ભાગવત પુરાણ સાંભળવા જઈએ, આ 10 લાખ લઈ કથાઓ બધાય કરે છે. આ મને જ પાછો વિચાર આવ્યો. હિન્દી કથાકારો ને ગુજરાતી કથાકારો, આપણે કોઈ ઉપર બ્લેમ નથી કરતા, પણ એક વાત યાદ આવી કે એમ કે મોહ માયાના બંધનમાંથી મુક્ત થઈ જાઓ અને ભગવાનના શરણે થઈ જવું. કાંઈ પણ ભેગું લઈ જવાના નથી. હું એમ જ કહું છું, ના નથી પાડતી કે બહુ વધારે પડતું મોહ ને માયા ને બંધન ને આ દુઃખદ છે ખરેખર. પણ કથાકારોનું પાછું એવું છે કે એ કથાના 10 લાખ 20 લાખ 50 લાખ એની ફીસ હોય. તો આ ફીસને એને શું કરવી છે? હા ઠીક છે ને, આવવા જવાનો ખર્ચો છે, એ બધું ઠીક છે કે કોઈ પોતાના ખર્ચે તો એની પાસેથી રૂપિયા ઉત્પન્ન ના થતા હોય. ડોંગરેજી મહારાજ કથા કરતા, ક્યારે સાંભળજો સર્ચ કરીને. 1 રૂપિયો ના લેતા, 1 રૂપિયો નહીં, અને જ્ઞાન આપતા. સ્વામી વિવેકાનંદ ઉપદેશ આપતા, સભા ભરતા, 1 રૂપિયો ન લેતા. રામકૃષ્ણ પરમહંસ એની જ્ઞાન સભા ભરતા, 1 રૂપિયો ન લેતા. આની તમે કથા સાંભળો અને પછી મોહ માયાના બંધનમાંથી મુક્ત થવાનું કીએ અને તો આપણે સમજીએ શકીએ. આ તો આપણે ગોળ ખાઈએ ને બીજાને ના પાડીએ એના જેવું થયું. મારું કહેવાનું એવું છે જીવનમાં, એ તો જેને ગ્રહણ કરવું એ કરે, પણ હું તો એમ કહું છું કે જીવનમાં તો બધુંય જોઈએ ભાઈ. રૂપિયોય જોઈએ, પૈસાય જોઈએ, સારું મકાનય જોઈએ, થોડીક મિલકતય જોઈએ. આપણે સંસારીઓ છીએ. હાથ ફેલાવો એ આપણો ધર્મ નથી, સંસારીઓનો. જો આપણે સંસારી છીએ, ઈશ્વરે 2 હાથ, મગજ, હૃદય સરસ મજાનું બધું વ્યવસ્થિત ઘડીને આપણે આપ્યું છે, તો આપણે ભીખ ન માગી શકીએ. આપણા પરિવાર અને આપણા કુટુંબીજનોની સાથે આપણે રહેવાનું છે, તો ધનદોલત તો જોહે ને. એટલે એનો તો ત્યાગ કેમ કરવો? એ માયા ન રાખીએ, પણ જરૂરી છે. માયા તો આપને ખબર છે કે આ દુનિયામાંથી બધું છોડીને જવાનું જ છે. એટલે હું એવો કોઈને બોધ ન આપું કે કમાવ નહીં. હું તો ઉલટાના નાના જે મારા વર્ગના ખંડના છે ને એને કહું કે નાની ઉંમરથી છે ને એક લક્ષ્ય બનાવી લેવાય. બાકી ઘડે કાંઠા ના ચડે. 20-25 વર્ષ પછી તમે વિચારો કે હવે મારે આમ કરવું છે, તો એમાં તમે સફળ નહીં બનો. તમારું એક ધ્યેય કે લક્ષ્ય હોવું જોઈએ.
કુટુંબીજનોની વચ્ચે જીવવા માટે, સારી રીતે જીવવા માટે પહેલું શરત છે તમારી પાસે પૈસા હોવા જોઈએ. પૈસા વિનાનું કુટુંબીજનો વચ્ચે તમે વ્યવસ્થિત ન જીવી શકો. તમારી કોઈ માન ન રહે, તમારું માન સન્માન ન જળવાય. તમે ગરીબ છો એટલે તમે અકલ મઠાઈ હોય. ગરીબ હોય ને એમાં અકલ ન હોય એમ પરિવારનું કહેવાનું હોય કદાચ. એટલે એની વચ્ચે રહેવા માટે થઈને તો આપણી પાસે હોવું જોઈએ ધન દોલત પુષ્કળ પ્રમાણમાં, એની સાથોસાથ હોવું જોઈએ. તો જ તમારી અંદર, સમાજની અંદર માન મર્યાદા તમારી કોઈક જાળવે, અન્યથા ન જાળવે. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. લાલ લાગે પાછળ લાલ પૈસા હોય ને તો, નહીતર નામ હુલામણું કરી નાખે. આપણા સમાજની અંદર આવું છે. એટલે જીવન જીવવા માટે આ જે કથાકારો છે એની કથા સાંભળીને આવતું રહેવું. બહુ ડીપમાં ન જાવું, કેમ કે ડીપમાં જઈએ તો એ તો આપણે બધું મોહ ત્યાગ કરી દેવાનું છે. ભગવાનના શરણમાં વયું જવાનું છે. ભગવાનના શરણમાં જવાનું જ છે. ભક્તિભાવ કરવાના જ છે. નિસ્વાર્થ ભાવે સેવા કરવાની જ છે. પરંતુ સાથે સાથે આપણે આપણા પરિવાર સાથે જોડાયેલા સંસારીઓ છીએ. આપણે સંન્યાસીઓ નથી. આપણે જોડી લઈ અને માગવા નહીં જઈ શકીએ. આપણે કામ કરશું તો જ ધન પ્રાપ્ત થશે, તો જ અનાજ પ્રાપ્ત થશે, તો જ આપણો પરિવાર ચાલશે, અન્યથા ચાલશે નહીં. મને ઘણા કહેતા હોય કે બેન તમે હવે આમ કરો તો આમ કરો તો આમ કરો તો. લોકો જે છે ને સવારથી સાંજથી લઈ અને તમે સલાહની અથવા તો એના જે વિચારો એની નોંધ કરો ને, તો તમારી એક આખી બુક કાયમ એક પેજ તો ભરાય જ છે. અલગ અલગ સલાહ હોય. શું કરવું એ આપણને ખબર છે, કઈ રીતે કરવું એ આપણને ખબર છે. દુનિયાની અંદર જે છે, તમે એક સામાન્ય મકાન બનાવો ને તો 5 જણા ઊભીને કહે કે જરાક દરવાજો અહીં મૂક્યો હોત તો, આ બારી જરાક ઉપર જવા દીધી હોત તો, અહીંયા જરાક આમ કર્યું હોત તો. એને ખબર છે કે આ લોન લઈને કરીએ છીએ મકાન, આ હપ્તા ભરશું ત્યારે અમારા દમ નીકળી જાય. આ જ્યાંથી ત્યાંથી કરી અને મને ખબર છે મેં નીચેનું મકાન કર્યું હતું ને ત્યારે ઉછીના પૈસા લઈને કર્યું હતું, અને ઉપરનું કર્યું હતું ત્યારે ઉછીના પૈસા લઈને કર્યું હતું. માંડ એના હપ્તા ભર્યા હતા. અને કેમ મકાન કરવું એ તો આપણે બધાને ખબર છે. 2 નંબરી આપણી પાસે કોઈ આવક નથી. લોકો સલાહ આપે છે, સહકાર નથી. આપવાવાળા આપે છે સહકાર, અને મૂંગા મોઢે આપે છે. મને આપ્યો છે, મને આપેલો છે સહકાર. અને જીવનભર આપણે એનું ઋણ ભૂલીએ નહીં. ઈશ્વર એને જીવનભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. આપણે જેની સહકાર આપ્યો હોય એને આપણે જીવનમાં કોઈ દિવસ આપણા હૃદયની અંદર એનું એક અનોખું સ્થાન હોય. પર નેકી કરો દરિયા મેં ડાલ, આવા માણસો છે મને સહકાર આપનારા. તો ઈશ્વર આપ્યું હોય તો કોકને આપવું હોય તો બહુ અઘરું છે. આપ્યું તો ઘણાઈને છે, પણ તમે ખાલી આમ જાઓ ને તો તમારું માન સન્માન ન જાળવે. તમને કાકરાની જેમ કાઢી નાખે. અત્યારે એવાય જ આપણે જો દુનિયામાં બધા માણસ સરખા નથી હોતા. સારા અનુભવ એ થાય ને ખરાબ એ થાય. સારા ખરાબ થાય ને એ સારી બાબત છે. આપને ખબર પડી જાય કે દુનિયામાં કોણ આપણા અને કોણ પરાયા. લોહીના સંબંધથી જ સંબંધ જળવાય એવું નથી. ઘણી વખત પારકાઈ આપણા ન ધૈર્યા હોય એવા કામ કરી અને વયા જતા હોય ત્યારે વિચાર આવે કે ક્યાં ભવના સંબંધ હતા આપણા કે આપણું આટલું કાર્ય કરે છે. આવું છે જીવનનું. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું. કે બધું સાંભળીએ, બધું મનની અંદર લઈએ, કથા સાંભળીએ, ભાગવદ્ ગીતા સાંભળીએ, ભગવદ્ ગીતા વાંચીએ, પારાયણ સાંભળીએ, રામચરિત માનસ સાંભળીએ, બધા કથાકારોને સાંભળીએ, પણ સાથે સાથે આપણા પરિવારનું બેલેન્સ તૂટે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખીએ. કારણ કે સલાહ બધાય આપશે, ઘર કોઈ ચલાવશે નહીં. ઘર આપણે જ ચલાવવાનું છે અને પૂર્ણ આપણે જ કરવાનું છે. હું અજીતને વારંવાર કહેતી હોય કે જો આપણા દીકરાઓ સારા જ છે, અત્યારે વહુ સારી છે, કોઈ ચિંતા નથી, પણ ભવિષ્ય કોઈ એવું ખેડીને જોયું નથી. કાલ સવારે 2માંથી એક ઢળી પડીએ, બીમાર પડીએ અથવા તો ના કમાવાની ક્ષમતા હોય ત્યારે આપણા જીવનની અંદર આપણે કોઈ પાસેથી લાંબો હાથ ના કરવો પડે ને એટલી મૂડી આપણી પાસે હોવી જોઈએ. ઉપર લઈને નથી જવું, કોઈને નથી જવું, પણ આપણે ભીખ તો નહીં માગી શકીએ ને, કારણ કે આપણે સંસારીઓ છીએ. સંસારીઓ ભીખ ન માગી શકે. તો એટલું તો આપણી પાસે હોવું જોઈએ. ભોળિયો માણસ છે એટલે એને કહેવું પડે કે આપણા પૂરતું હંમેશાને માટે જીવનમાં રખાય. તો ખરેખર વિચાર કેવો છે, સાચો છે કે ખોટો છે, ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.